વેલકમ બેક. અમદાવાદ મહાનગરપાલિકા આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 આજથી શરૂ થઈ રહ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરશે. આજથી 22 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની જમાવટ જોવા મળશે. ફ્લાવર શોમાં દેશના વિકાસ અને સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન જોવા મળશે. ગત વર્ષે ફ્લાવર શોની 20 લાખ લોકોએ મુલાકાત લીધી હતી, ત્યારે આ વખતે મુલાકાતીઓની સંખ્યા વધે તેવી શક્યતાઓ છે. 15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરાયું છે, જેમાં સ્કલ્પચર બનાવવા પાછળ પણ ઘણો ખર્ચ કરવામાં આવ્યો છે. ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો હોવાની પણ વિગતો છે. 2024ની સરખામણીએ લગભગ 1.5 ગણો ખર્ચ કરવામાં આવ્યો છે. 12 વર્ષથી નાના બાળકો માટે મફત પ્રવેશ પણ છે. સોમથી શુક્ર 70 રૂપિયાની ટિકિટ રહેશે. આ ફ્લાવર શોની વિશેષતા અમે આપને જણાવી રહ્યા છે, જ્યારે શનિવારે અને રવિવારે 100 ટિકિટનો ભાવ રહેવાનો છે. જી હા, હવે શું ખાસિયત છે તો 10 લાખથી વધુ ફૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે બાળકોને ખૂબ ગમશે. કુલ 50થી વધુ પ્રજાતિના ફૂલ જોવા મળવાના છે. 30થી વધુ સ્કલ્પચરનો સમાવેશ પણ ફ્લાવર શોમાં કરવામાં આવ્યો છે. તો ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. 2025માં ફ્લાવર શોમાં લગભગ 1.5 થી 2 ગણો ખર્ચ વધુ થશે. હવે ઝોન મુજબ પ્રદર્શન તો કેવા તમને વિશેષતાઓ જોવા મળશે? તો ક્લાઇમેટ ચેન્જ, વૈશ્વિક સમસ્યાના નિવારણ, જેના તરફ આ પહેલી પહેલ છે. ભારતના યોગદાનની વિશિષ્ટ ઝાંખીઓ તમને ફ્લાવર શોમાં જોવા મળશે. એ સિવાય ભારતની પ્રાકૃતિક સુંદરતા જોવા મળશે.